વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા ભાગમાં આપણે જોયું એક ચણાનું ગીત, ત્યાર પછી એક ચિત્રના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને એ ચિત્ર વિશે આપણે લખ્યા હતા વાક્યો. હવે ત્રીજી પ્રવૃત્તિ છે શેરીથી શર્ટ સુધી. શેરી એટલે આપણે જ્યાં રહીએ છીએ, જે સોસાયટી કે જે ગામમાં રહીએ છીએ ત્યાં જે ગલીઓ પડે છે તેને કહેવાય શેરી. અને ત્યાંથી શર્ટ એટલે ભાઈઓ જે શર્ટ પહેરે છે તે શર્ટ સુધીની વાર્તા અહીં કહેવામાં આવી છે. તો વાર્તાને આપણે વિસ્તારથી સમજીએ તો એક હતું ખિસ્સું. ખિસ્સું એટલે ભાઈઓ જે શર્ટ પહેરે છે એમના શર્ટમાં જે ડાબી તરફ હોય છે તેને કહેવાય ખિસ્સું. નાનકડું ને નમણું પણ સાવ રખડું. ખિસ્સું એકદમ આખા શર્ટમાં નાનું હોય છે. હવે આ ખિસ્સું કેવું હતું? નાનકડું અને નમણું હતું, પરંતુ સાવ રખડું હતું. રખડું એટલે એને રખડિયા કરવું ખૂબ ગમે. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. બુસ્કોટ એટલે આપણે જે શર્ટ પહેરવામાં આવે છે તેને કહેવાય બુસ્કોટ. તો આવા નવા નવા બુસ્કોટ જોઈ એટલે એને શું થાય કે આવા બુસ્કોટ પર બેસવાની મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડીને કહે, એટલે શું? એને જોઈને ખીજાય છે, એના તરફ મોઢું બગાડે છે અને બુસ્કોટ એને કહે છે, ખસ, આઘું ખસ, ભાગ અહીંથી. કોને કહે છે આવું? પેલા નાનકડા ખિસ્સાને કે અહીંયાથી દૂર ચાલ્યું જા, ભાગી જા અહીંયાથી. તો ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. તો ખિસ્સું એમને આજીજી કરીને કહે છે કે એવું શા માટે કહો છો? મને તો તમારી સાથે ખૂબ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ અને ગંધારું છે. શું કહે છે એને? કે તું સાવ રખડું છે, ગમે ત્યાં રખડ્યા કરતું હોય છે, એના કારણે તું સાવ ગંધારું અને ગંદુ થઈ ગયું છે. તને જોઈને સૂગ ચડે છે, એટલે એને જોઈને એને જોવું ગમતું નથી, ગંદુ લાગે છે. તારી સાથે વાતે કોણ કરે? એટલે શું કહે? તું એવું ગંદુ લાગે છે કે તારી સાથે વાત કરવાનું એ ગમતું નથી. રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે, તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. હવે રોજ રોજ બુસ્કોટભાઈ એને ખીજાય છે અને સાવ ગંદુ અને ગંધારું કહે છે. તો આવું સાંભળીને એક દિવસ ખિસ્સું શું થાય છે? રડી પડે છે. એની આંખમાં સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા. ટપ 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 ટપ. એટલે ખૂબ રડે છે અને મોટા મોટા એની આંખમાંથી આંસુ પડવા લાગે છે. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. હવે એની આંખમાંથી જે આંસુ પડે છે એનાથી આખું ખાબોચિયું ભરાઈ જાય છે. ખાબોચિયું એટલે જમીનમાં જે નાના નાના ખાડા હોય છે તેને કહેવાય ખાબોચિયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. જેમ કે ગંદા કપડાં હોય તો એ પાણીથી ધોવાઈ જાય, તો અહીંયા ખિસ્સુના આંસુથી આખું ખાબોચિયું ભરાઈ જાય છે અને એ ખાબોચિયામાં ખિસ્સું પલળી જાય છે. એનાથી શું થાય છે? એ જે રખડી રખડીને એના પર જે ધૂળ ચોંટી હતી એ બધી ધૂળ ધોવાઈ જાય છે. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એને વારંવાર ગંદુ કહેતા હતા, હવે શું થઈ ગયું? ચોખ્ખું. એટલે ખિસ્સું રડતું બંધ થાય છે. એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું. શું થાય છે? ખાબોચિયામાં ચોખ્ખું થઈ જવાથી એણે આંખ પટપટાવીને જોયું તો એ હસી પડે છે. જુઓ, અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યું છે કે ખિસ્સું આવી રીતે રડે છે એટલે આખું ખાબોચિયું ભરાઈ જાય છે. પછી એ શું કહે છે? જુઓ, એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. હવે પાણીમાં એના આંસુથી જે ખાડો ભરાયો હતો એનાથી એ ચોખ્ખું થઈ ગયું, એટલે કહે, વાહ વાહ, હવે તો હું ખૂબ રૂપાળું રૂપાળું એટલે કે સુંદર સુંદર થઈ ગયું. એ તો રફથી ચાલવા માંડ્યું. રફથી એટલે જાણે વટથી. હવે ચોખ્ખું થઈ ગયું એટલે રફથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતા સુરજદાદા આવ્યા. ખિસ્સું સુરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. ખિસ્સું નાનું અમસ્તું અને મોટા સુરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને ખિસ્સું બી જાય, એટલે કે ડરી જાય છે. સુરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચોડા, બીસ નહીં, હું તો તું ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ. શું કહે છે કે તું મને જોઈને ડરીશ નહીં, તું તો સાવ ભીંજાયેલું છે, એટલે તું મારી પાસે આવ.
શું કહે છે, મારી પાસે આવ, તને સૂકવી દઉં, એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યા. એટલે તું સાવ અત્યારે પેલા આંસુના ખાડામાંથી બહાર નીકળ્યું એટલે સાવ ભીંજાયેલું છે, તો તું મારી પાસે આવ, હું તને સૂકવી દઉં, એમ કહીને સુરત દાદા એની સામે હાથ લંબાવે છે. કોની સામે? ખિસ્સાની સામે. ખિસ્સું ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. શું કરે છે ખિસ્સું? ઝડપથી સુરત દાદાના ખોળામાં બેસી જાય છે અને સુરત દાદા ખૂબ વહાલથી એટલે કે પ્રેમથી એના પર હાથ ફેરવે છે અને ત્યાં તો ખિસ્સું સુકાઈ જાય છે. સુરજ દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? એટલે સુરત દાદા એને કહે છે કે હવે તું રડીશ નહીં ને? જુઓ, ત્યાર પછી તમને એક ગૃહ કાર્ય આપ્યું છે, ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરજ દાદા દોરો. તો અહીંયા જે તમને ચોરસ ખાનું આપ્યું છે ત્યાં તમારે એવું ચિત્ર દોરવાનું રહેશે. વાર્તાને આપણે આગળ જોઈએ તો ખિસ્સું ડોક હલાવી બોલ્યું, નારેના સુરત દાદા, હવે હું નહીં રડું. એટલે ખિસ્સું રડતું હતું અને પછી ચોખ્ખું થઈ ગયું તો સુરત દાદા એને સૂકવી દે છે અને પછી પૂછે છે કે હવે તું નહીં રડીશ ને? તો હવે ખિસ્સું ડોકું હલાવીને કહે છે કે ના ના, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સુરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું ને? ફાઇન એટલે એકદમ વ્યવસ્થિત, સુંદર, સારું. તો હસતા હસતા પૂછે છે, કોને પૂછે છે ખિસ્સું? સુરત દાદાને, કે હવે હું ફાઇન લાગુ છું નહીં? સુરત દાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. તો સુરત દાદા એને કહે છે કે હવે તું બહુ સરસ લાગે છે, ખૂબ વહાલું લાગે છે. પછી સુરજ દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા અને પછી ખિસ્સાને મૂકીને સુરત દાદા હસતા હસતા પોતાનું કામ કરવા માટે ચાલ્યા જાય છે. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. હરખાતું એટલે ખૂબ ખુશ થતું, કારણ કે હવે ચોખ્ખું થઈ ગયું છે અને સુકાઈ ગયું છે. એટલે શું કરે છે ખિસ્સું? ખુશ થતું કોની પાસે જાય છે? દરજીભાઈ પાસે જાય છે. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે. હવે આ દરજીભાઈ શું કરતા હતા? નીરજભાઈ નામના વ્યક્તિના નવા બુસ્કોટ સીવતા હતા. નેહાબહેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે અને નેહાબહેનના ફ્રોક પણ સીવે, રાત્રે પહેરવાની જે મેક્સી હોય તે પણ સીવે અને વન પીસ પણ સીવે છે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. તો હવે એ દરજી કાકા પાસે જઈને કહે છે કે તમે કેમ છો? અને ખિસ્સું શું કહે છે કે મને નીરજભાઈ બહુ ગમે છે. તો મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. એટલે નીરજભાઈ ગમે છે એટલે આ ખિસ્સું ક્યાં જવા માંગે છે? નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસવા માંગે છે. હવે દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરસલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. હવે શું થાય છે? ખિસ્સું આંસુમાં નાહીને ચોખ્ખું તો થઈ ગયું અને સુરત દાદાએ સૂકવી પણ દીધું, પરંતુ શું થયું? ખિસ્સા પર બધી કરચલીઓ થઈ ગઈ હતી. એટલે દરજીભાઈ એને ખીજાઈને કહે છે કે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું અને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું તો સાવ કરચલીવાળું છે, મારે તારું કામ નથી, એટલે અહીંથી ભાગી જા. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે કાઢી મૂક્યું, બગાડી દીધું. ખિસ્સું રડી પડ્યું, રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબી એટલે જે કપડાં ધોવે ને તેને કહેવાય ધોબી. તો ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જુઓ તો ખિસ્સું ઊભું રડે છે. શું થાય છે? ધોબીભાઈ તો શાંતિથી સૂતા હતા, પરંતુ કોઈકનો રડવાનો અવાજ આવ્યો એટલે એ જાગી ગયા અને જુએ તો શું છે? ખિસ્સું ત્યાં ઊભું રડી રહ્યું હતું. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. હવે શું થાય છે? આ ધોબીભાઈએ ધોયેલા કપડાં પાછા એના આંસુથી, કોના આંસુથી? ખિસ્સાના આંસુથી ભીના થઈ ગયા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. હવે એના કપડાં પાછા ભીના થઈ ગયા એટલે ધોબીભાઈ પણ ખિસ્સાને ખીજાઈ જાય છે. બોલ્યા, બચોડિયા ભાગ અહીંથી. શું કહે છે ખિસ્સાને? કે હે બચોડિયા, અહીંથી ભાગી જા, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વધ્યું છે? શું કહે છે કે મારા બધા સારા કપડાં પણ તે આંસુથી પલાળી નાખ્યા, બગાડી નાખ્યા, અને તું આટલું બધું કેમ રડે છે? કોણ વધ્યું એટલે તને કોણ ખીજાયું છે?
ખિસ્સુ રડતા રડતા બોલ્યો, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, મને એટલે રડવું આવે છે. ખિસ્સુ પછી રડતા રડતા ધોબીભાઈને કહે છે કે મારા પર આ કરચલી પડી છે ને એટલે દરજી કાકા મને નીરજભાઈના બુસ્કોટ પર લગાવતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં એટલે અદૃશ્ય કરી દઉં, ગાયબ કરી દઉં. તો કહે છે કે તું અહીં આવ મારી પાસે, તારી કરચલીને તો હું એક ચપટી વગાડતા જ દૂર કરી દઉં છું. પછી શું થાય છે, ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. તો હવે ઇસ્ત્રી કરવા માટે શું કરે છે, ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સાના માથા પર મૂકી દે છે. ખિસ્સું એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ઇસ્ત્રી ગરમ હતી એટલે એવું જોરમાં દાઝે છે કે એનાથી જોરમાં ચીસ બૂમ પડાઈ જાય છે. ધોબીભાઈ કહે, ચૂપ. પછી ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ચૂપ કરીને પછી ધોબીભાઈ જોરમાં ઇસ્ત્રી ફેરવવા માંડે છે એટલે ખિસ્સાની બધી કરચલીઓ દૂર થઈ જાય છે. ખિસ્સું હસી પડ્યું, કહે, ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાફડું થઈ ગયું. એટલે શું થાય છે, હવે એના પર કરચલી રહી નથી એટલે સરસ મજાનું કડક અને ફાફડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કર થઈ ગયું છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? હવે ખિસ્સું શું કરે છે, ધોબીભાઈને આવજો કહીને ત્યાંથી આગળ જાય છે. કોની પાસે? દરજીભાઈની દુકાને. હવે દરજીભાઈને ખિસ્સું કહે છે કે જુઓ, હવે તો હું એકદમ નવું નક્કર એટલે એકદમ નવું થઈ ગયું છું, હવે તો મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? તો દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. તો હવે દરજીભાઈ એને જોઈને ખુશ થઈ જાય છે અને કહે છે કે હવે તો તું સરસ લાગવા લાગ્યું છે, એટલે ચાલ હું તને નીરજભાઈના બુસ્કોટ પર લગાવી દઉં, એટલે ચાલ બેસી જા. પછી ખિસ્સું તો હસવા લાગ્યું, ફેરફુદરથી ફરતું બેસી ગયું. જુઓ શું કરે છે, ખિસ્સું ખૂબ ખુશ થઈ જાય છે અને ફેરફુદરથી ફરતું એ બેસી જાય છે. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીએ સંચો ચલાવ્યો, ભરરર અને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. તો જુઓ અહીંયા ચિત્રમાં દરજી ખિસ્સુને નીરજભાઈના બુસ્કોટ પર લગાવી રહ્યો છે, એટલે અંતે ખિસ્સું ખૂબ ખુશ થઈ જાય છે અને એને નીરજભાઈ ગમતા હતા, એના બુસ્કોટ પર એણે બેસવું હતું, તો દરજી એને નીરજભાઈના બુસ્કોટ પર લગાડી દે છે. હવે આગળ શું થાય છે, સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ને ખિસ્સું હસી પડ્યું. હવે સાંજે નીરજભાઈ જ્યારે પોતાનું બુસ્કોટ લેવા આવે છે તો એ બુસ્કોટ પર આ નાનું મજાનું ખિસ્સું જોઈને એ ખૂબ ખુશ થઈ જાય છે અને ખિસ્સા પર હાથ ફેરવીને કહે છે કે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને તો ખૂબ ગમ્યું. અને આ સાંભળીને ખિસ્સું હસી પડે છે. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુએ બાલ મંદિરે જાય. હવે જે નીરજભાઈના બુસ્કોટ પર ખિસ્સું લગાવ્યું એ બુસ્કોટ પહેરીને નીરજભાઈ ક્યાં જાય? બાલ મંદિરે જાય. તો આ નાનકડું ખિસ્સું પણ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુએ સૂઈ જાય. તો હવે નીરજભાઈની સાથે બધી ક્રિયાઓ આ ખિસ્સું કરતું થઈ ગયું એટલે એને ખૂબ આનંદ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાના લેખક કોણ છે? રમેશ પારેખ. એમણે આ સરસ મજાની નાના ખિસ્સાની વાર્તા લખી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વાર્તાને આધારે આપણે આગળની પ્રવૃત્તિ કરીશું, વાતચીત. તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે, તેના આપણે જવાબ વાર્તાને આધારે બોલવાના છે. એમાં પહેલું છે, વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું? વાર્તામાં જે જગ્યાએ તમને દુઃખ થયું હોય ત્યાં આવું
આવો ચહેરો એટલે કે ઉદાસીવાળો ચહેરો દોરવાનો છે. અને ક્યારે ક્યારે સારું લાગ્યું તો વાર્તામાં તે જગ્યાએ આ ખુશીવાળો ચહેરો દોરવાનો છે. તો જેમ કે વાર્તામાં ઘણા બધા એવા પ્રસંગ આવ્યા જ્યારે આપણને દુઃખ થાય છે. જેમ કે સૌથી શરૂઆતમાં જ્યારે ખિસ્સુ બુસ્કોતભાઈને કહે છે તો બુસ્કોતભાઈ એના પર ખીજવાઈ જાય છે. તો એ જગ્યાએ આપણે શું દોરીશું? ઉદાસીવાળો ચહેરો. અને ખિસ્સુ જ્યારે આંસુના તળાવમાં નહાઈને ચોખ્ખું થઈ જાય છે તો કેવું આનંદિત થઈ જાય, તો ત્યાં આપણે દોરીશું ખુશીવાળો ચહેરો. ત્યાર પછી જ્યારે દરજી એને ખીજાય છે તો ત્યાં આપણે દુઃખી ચહેરો દોરી શકીએ. અને જ્યારે સુરત દાદા એને સૂકવી દે છે અને ખિસ્સુ બોલે છે કે હું તો કેવું નવું નક્કોર થઈ ગયું, તો ત્યાં આપણે આ આનંદિત ચહેરો દોરી શકીએ. ત્યાર પછી જ્યારે ધોબી એને ખીજાય છે ત્યારે આપણે દોરી શકીએ આ દુઃખી ચહેરો. અને ધોબીભાઈ ઇસ્ત્રી કરે છે અને કેવું કડક મજાનું ખિસ્સું થઈ જાય છે અને આનંદિત થઈ જાય છે, ત્યાં આપણે ખુશીવાળો ચહેરો દોરી શકીએ. પછી જ્યારે એને નીરજભાઈના બુસ્કોટ પર લગાવવામાં આવે છે અને નીરજભાઈ જ્યાં પહેરીને જાય ત્યાં ખિસ્સું જાય છે, તો ત્યાં આપણે આનંદિત ચહેરો દોરી શકીએ છીએ. ત્યાર પછી બીજું છે, વાર્તામાં તમને ગમી ગયા હોય એવા 2 વાક્યો વાંચીને સંભળાવો. તો આ વાર્તામાં તમને જે 2 વાક્ય ગમતા હોય તે તમે વાંચીને સંભળાવી શકો. જેમ કે ખિસ્સુ કહે છે ને કે હું તો કેવું નવું નક્કર થઈ ગયું, તે વાક્ય આપણને ગમે. ત્યાર પછી નીરજભાઈના બુસ્કોટ પર નીરજભાઈ જ્યાં જાય ત્યાં ખિસ્સુ જાય છે અને ખૂબ આનંદિત થઈ જાય છે. તો એવા કોઈ પણ મનગમતા 2 વાક્ય તમારે વાંચવાના. ત્યાર પછી ત્રીજું, તમને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, કેમ? તો મોટે ભાગે આપણને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ વધુ ગમે, વધારે પડતા ખિસ્સા આપણને ગમે નહીં. અને કેમ ગમે? કારણ કે એ ખિસ્સામાં આપણે ઘણી બધી વસ્તુઓ મૂકી શકીએ, એટલા માટે આપણને ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે છે. ત્યાર પછી શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? શર્ટના ખિસ્સામાં આપણે પૈસા મૂકી શકીએ, બોલપેન મૂકી શકીએ, મોબાઈલ મૂકી શકીએ. અને પેન્ટના ખિસ્સામાં પણ આપણે પૈસા, હાથ રૂમાલ, પાકીટ કે ચાવી વગેરે જેવી વસ્તુઓ મૂકી શકીએ છીએ. ત્યાર પછી મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તો મોટા આપણાથી જે વડીલો છે આપણને પ્રેમથી, વહાલથી સમજાવે અને કોઈ પણ વાત કહે, કોઈ પણ શીખવે તો આપણને ગમે છે. અને જો ગુસ્સો કર્યા કરે અને ગુસ્સાથી કહે તો એ આપણને ગમતું નથી. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, મમ્મી, પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખિસ્સું નથી હોતું, કેમ? તો આપણે જોઈએ તો મમ્મી જો કુર્તી પહેરતી હોય તો કુર્તી પર ખિસ્સું હોય છે, પરંતુ જો સાડી પહેરે તો સાડી પર ખિસ્સું હોતું નથી. પપ્પા તો પેન્ટ અને શર્ટ પહેરે એટલે એમના તો કપડાં પર ખિસ્સું હોય જ છે. ઘરના બીજા બધા સભ્યો જોઈએ તો દાદા પણ જે કફની પહેરે છે, ધોતી પહેરે છે, તો કફનીમાં એમનું ખિસ્સું હોય છે, પરંતુ દાદી જ્યારે સાડી પહેરે છે તો એમાં ખિસ્સું હોતું નથી. ત્યાર પછી આગળ, આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે? તો આ વાર્તામાં આવું ખિસ્સુની જે વાર્તા હતી એવું તો હકીકતમાં બનતું નથી, પરંતુ છતાં પણ આપણને વાર્તા સાંભળવાની કેમ મજા આવી? તો આપણે એમાં કહી શકીએ કે આપણને વાર્તા સાંભળવી, વાંચવી ખૂબ ગમે છે. અને એટલે જ આ ખિસ્સાની વાર્તા સાંભળવી આપણને ખૂબ ગમી. થેન્ક યુ.